હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું ગોલીય અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ. એટલે કે ગોલીય અરીસાની વાત કરીએ તો એ બે પ્રકારના છે. એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. તો સૌપ્રથમ આપણે અંતર્ગોળ અરીસા માટે જે વસ્તુ અલગ અલગ સ્થાન પર રાખવામાં આવે ત્યારે એ અંતર્ગોળ અરીસા પર પ્રતિબિંબ કેવું જોવા મળે છે એના વિશે વાત કરીશું. તો એના પહેલા આપણે સમતલ અરીસાનું જે પ્રતિબિંબની જોઈ ગયા હતા કે ભાઈ એના જે પ્રતિબિંબના જે ગુણો હતા, એટલે કે જે ગુણધર્મો હતા એ કેવા પ્રકારે જોવા મળતા હતા. તો જે આપણા ઘરે દર્પણ છે એ શું છે? એક સમતલ અરીસો. તો એના અંદર જે જોવા મળે એ શું છે? એક પ્રતિબિંબ છે. તો હવે એની વાત કરીએ તો એમાં શું હતું? તો કે ભાઈ જે જેટલી અંતરે વસ્તુ હશે એટલું જ અંતરે પેલું પ્રતિબિંબ જોવા મળતું હતું, બરાબર? એટલે ત્યાં આગળ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા હતા. એની સાથે સાથે જેટલું કદ વસ્તુનું હોય છે એટલું જ કદ પ્રતિબિંબનું જોવા મળતું હતું, બરાબર? બીજું વાત કરી હતી કે ભાઈ પ્રતિબિંબ કેવું હોય છે? તો કે આભાસી અને ચત્તુ જોવા મળતું હતું. ઓકે, અને છેલ્લું જોયું હતું કે પાર્શ્વીય વ્યુત્ક્રમ વાળું એ સમતલ અરીસાનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે પાર્શ્વીય વ્યુત્ક્રમ એટલે કે જે વસ્તુની જમણી બાજુ છે એ પ્રતિબિંબની ડાબી બાજુ બની જાય છે અને વસ્તુની ડાબી બાજુ એ પ્રતિબિંબની જમણી બાજુ બની જાય છે. તો આ તો વાત હતી સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબના, બરાબર? તો હવે એ જ રીતના આપણે ગોલીય અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ વિશે વાત કરવાની છે અને એ પણ અલગ અલગ પ્રકારે પ્રતિબિંબ જોવા મળશે. તો એ કોના ઉપર આધાર રાખશે કે તમે ગોલીય અરીસાના આગળ કયા સ્થાન ઉપર વસ્તુને રાખી રહ્યા છો. તો એના ઉપરથી એ પ્રતિબિંબનું સ્થાન નક્કી થશે, પ્રતિબિંબનું કદ નક્કી થશે અને પ્રતિબિંબનો પ્રકાર નક્કી થશે. હવે પ્રતિબિંબના પ્રકાર વિશે આપણે વાત કરી તો બે પ્રકારના આપણે જોઈ ગયા હતા, વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ, બરાબર? તો ચલો હવે વન બાય વન ચાલુ કરીએ કે ભાઈ સૌપ્રથમ જે વસ્તુને જે રાખવામાં આવે છે, પહેલા આપણે કોની વાત કરીશું? તો અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં. ઓકે, તો હવે જે આ તમે જોઈ રહ્યા છો કે ભાઈ અંતર્ગોળ અરીસો મેં દોર્યો છે. ઓકે, તો અંતર્ગોળ અરીસાના મેં પદો પણ દર્શાવી દીધા છે. આ થઈ ગયા એની મુખ્ય અક્ષ, આ વક્રતા કેન્દ્ર, F એટલે મુખ્ય કેન્દ્ર, ઓકે, MN એટલે દર્પણ મુખ અને આ જે કેન્દ્ર છે મધ્ય બિંદુને શું કહેવામાં આવશે? ધ્રુવ P તરીકે ઓળખવામાં આવશે. ઓકે, હવે વાત કરીએ કે ભાઈ હવે આ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવામાં આવે? તો સૌપ્રથમ જે છે એ વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે, ક્યાં આગળ? વસ્તુનું સ્થાન અનંત અંતરે મૂકવામાં આવે ત્યારે વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ મળશે? પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણને બીજું કેવું હોય તો કદ પણ આપણે કહી શકીએ છીએ. તો એક શું મળશે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે? તો એ હવે જોઈએ. હવે અનંત અંતર એટલે કે માની લો કે તમારા જોડે અંતર્ગોળ અરીસો છે. ઓકે, અને અનંત અંતર એટલે કે જેમ કે તમે સૂર્યના પ્રકાશના કિરણો આવે છે તો એક સૂર્ય શું છે? ખૂબ જ દૂર છે, તો એને આપણે એક અનંત અંતરે ગણી શકીએ છીએ. તો ત્યારથી આવતા પ્રકાશના કિરણોનું પ્રતિબિંબ ક્યાં આગળ જોવા મળે છે? તો એ એક આ પ્રકારે તમને એક રચના થઈ જશે. તો માન લઈએ આપણે એક વસ્તુ બતાવી દઈએ. માન લો કે આ એક આ કોઈ એક વસ્તુ છે જે અનંત અંતરે મૂકવામાં આવેલી છે. ક્યાં આગળ મૂકવામાં આવેલી છે? અનંત અંતરે. અને વસ્તુને કયા નામથી ઓળખીશું આપણે? તો AB, એટલે કે વસ્તુ દર્શાવવા માટે આપણે એરોનો ઉપયોગ કરીશું, આ રીતના તીરની નિશાની. ઓકે, હવે આ અનંત અંતરે છે તો જ્યારે પણ વસ્તુનું પ્રતિબિંબ દર્શાવવું હોય તો ઓછામાં ઓછા બે કિરણો દ્વારા આપણે બતાવી શકીએ છીએ. તો અહીંયા આપણે એક કિરણ લઈએ, ક્યાંથી એક કિરણ લઈએ? તો એક એ બિંદુ આગળથી કિરણ લઈએ. તો આ અનંત અંતરે છે તો આપણે એને પહેલા આ રીતના
ટપકા સ્વરૂપે બતાવશું કે કેમ, કારણ કે એ અનંત અંતરેથી આવી રહ્યું છે. ઓકે, એ રીતના એક દ્વિબિંદુ પરથી આપણે લઈ લઈએ. બરાબર. તો હવે જ્યારે અનંત અંતરેથી આવતું કિરણ જો આ અંતર્ગોળ અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતું હોય તો એનું પરાવર્તન કઈ રીતના થશે? તો એના માટે આપણે જે પેલા નિયમો જોઈ ગયા હતા ગોલીય અરીસા વડે જે કિરણાકૃતિ હતી, જે આગળના લેક્ચરમાં જોયું હતું, તો એમાં તમે યાદ કરો કે ભાઈ જ્યારે મુખ્ય અક્ષને સમાંતર રીતે કોઈ કિરણ આપાત થાય છે તો એનું પરાવર્તન ક્યાં આગળ થશે? તો મુખ્ય કેન્દ્ર F પર. તો એ જ રીતના આ હવે કેવું કિરણ બની જશે? અહીંયા મુખ્ય અક્ષને સમાંતર. ઓકે, તો આ મુખ્ય અક્ષને સમાંતર થઈ ગયું, તો એ પણ આ બીજું કિરણ પણ શું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. એટલે આ બંને કિરણો A અને B બિંદુ પરના આપાત કિરણો થઈ ગયા. બરાબર. તો હવે આ ક્યાં આગળ મળશે? તો સમાંતર છે તો ક્યાં આગળ મળવાના? એ મુખ્ય કેન્દ્ર F પર. ઓકે, તો તમે સ્કેલનો ઉપયોગ કરજો. તો કંઈક આ રીતના એરિયા પસાર થશે. તો આ શું થઈ ગયા? ક્યાં આગળ ભેગા થાય છે? તો કે મુખ્ય કેન્દ્ર F આગળ. તો જ્યારે પણ આ રીતના જે બે કિરણો હોય એ જ્યાં મળતા હશે ત્યાં આગળ એ વસ્તુનું પ્રતિબિંબ રચાશે. તો હવે આ જે વસ્તુ છે તો એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં આગળ રચાશે? એટલે કે અંતર્ગોળ અરીસાના કયા સ્થાન ઉપર રચાશે? તો આ કિરણો ક્યાં આગળ ભેગા થયા? તો મુખ્ય કેન્દ્ર F પર. માટે આનું પ્રતિબિંબ ક્યાં આગળ રચાશે? તો મુખ્ય કેન્દ્ર F પર. હવે વાત કરીએ કે ભાઈ એનું કદ કેવું જોવા મળશે? તો આ શું થાય? ત્યાં આગળ ભેગું થાય. એટલે કે જે કદ હશે, વસ્તુનું જે કદ હશે એના કરતા કેવું એકદમ બિંદુવત, એટલે કે ખૂબ જ નાનું બિંદુવત તરીકે આપણને જોવા મળશે. એટલે કે સૂર્યનું જે આપણે પ્રતિબિંબ જોઈએ અંતર્ગોળ અરીસા દ્વારા તો તમને ટપકા સ્વરૂપે ત્યાં આગળ જોવા મળશે. બરાબર. માટે એવા પ્રતિબિંબનું કદ કેવું હોય તો શું કહી શકાય? તો બિંદુવત. બરાબર. અને એની સાથે સાથે આ કિરણો ખરેખર એક બિંદુએ મળી રહ્યા છે. શું છે? ખરેખર બે કિરણો એક બિંદુએ મળી રહ્યા છે. માટે આ રીતના જે કિરણો મળતા હોય તો એ વખતે પ્રતિબિંબ કેવા પ્રકારનું રચાય? તો કેવું રચાશે? વાસ્તવિક પ્રતિબિંબ રચાશે. આપણે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબમાં વાત કરી ચૂક્યા હતા કે જે ખરેખર જે કિરણો એક જગ્યાએ ભેગા થતા હોય એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, અને ભેગા થતા હોય ભાસ થતો હોય તો એને કેવું કહેવાય? આભાસી પ્રતિબિંબ કહેવાય. તો આ તો શું થઈ રહ્યા છે? ખરેખર ભેગા થઈ રહ્યા છે. તો અહીંયા જે આ વસ્તુનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા દ્વારા રચાય છે કેવું રચાશે? વાસ્તવિક અને કેવું? ઉલટું. કારણ કે વાસ્તવિક એ હંમેશા કેવું હોય? ઉલટું હોય. અને જે આભાસી હોય એ કેવું પ્રતિબિંબ રચશે? તો ચત્તુ, એટલે કે સીધું પ્રતિબિંબ રચે છે. તો અહીંયા આ થઈ ગઈ વસ્તુ. તમને પ્રતિબિંબ ક્યાં આગળ જોવા મળશે? આ જે બિંદુવત દર્શાવ્યું છે એ શું બની જશે? આનું આ વસ્તુનું પ્રતિબિંબ બની જશે. બરાબર. તો હવે વાત કરીએ કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં આગળ જોવા મળે છે? શું પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં આગળ જોવા મળે છે? તો આપણે શું લખી શકીએ? F પર જોવા મળે. તેનો મતલબ મુખ્ય કેન્દ્ર એની સંજ્ઞા F, એટલે કે મુખ્ય કેન્દ્ર F પર. હવે પ્રતિબિંબનું પરિમાણ કેવું જોવા મળ્યું? તો ખૂબ જ નાનું. આ તો મોટું હતું અને આ શું છે? એકદમ નાનું છે. એટલે કે બિંદુવત પ્રકારે જોવા મળે છે આપણને. તો શું લખી શકાય? બિંદુવત. ઓકે. અને પ્રતિબિંબનો પ્રકાર તો આ કિરણો શું થઈ રહ્યા છે? ખરેખર ભેગા થઈ રહ્યા છે. તો ભેગા થતા હોય તો એ પ્રકારે જે પ્રતિબિંબ રચાશે કેવું રચાશે? તો વાસ્તવિક અને ઉલટું.
ધ્યાનથી સાંભળવું પડી કે ભાઈ વસ્તુનું સ્થાન ક્યાં આગળ રાખવામાં આવે અનંત અંતરે એટલે કે ખૂબ જ દૂર રાખવામાં આવ્યું છે ઓકે જેમ કે આપણે માની લઈએ સૂર્ય તો સૂર્ય ખૂબ જ દૂર એટલે એને એક પ્રકારે અનંત અંતરે માની શકીએ તો હવે એના દ્વારા જે અંતર્ગો અરીસાનું જે અંતર્ગો અરીસા દ્વારા જે પ્રતિબિંબ રચાશે એ કંઈક આગળના ભાગે રચાશે બરાબર અને રચાવા માટે કંઈક તમારે પડદા જેવું રચના કરવી પડશે એટલે કે કોઈ વસ્તુ લેવી પડે માન લો કે તમે કોઈ સપાટી પર પાડી રહ્યા હોય તો એ સપાટી એના માટે શું બની જશે પડદો બની જશે જેમ કે રેતની સપાટી કેમ ના હોય અથવા તો કોઈ પડદો તમે લીધો હોય કોઈ દીવાલ લીધી હોય તો એ પ્રતિબિંબ માટે શું બની જાય છે પડદો ઓકે તો જ્યારે પણ વસ્તુનું પ્રતિબિંબ રચવું હોય ત્યારે ઓછામાં ઓછા બે કિરણો આપણે લઈને એને પ્રતિબિંબ રચી શકીએ છીએ તો હવે આ જે બે કિરણો જ્યાં આગળ ભેગા થશે ત્યાં આગળ એ વસ્તુનું પ્રતિબિંબ રચાશે ઓકે તો આ F આગળ ભેગા થાય છે માટે પ્રતિબિંબ કયા સ્થાન ઉપર રચાવાનું તો મુખ્ય કેન્દ્ર F પર ઓકે પછી પ્રતિબિંબ કેવું જોવા મળી રહ્યું છે તો એકદમ બિંદુવત જોવા મળશે બરાબર ખૂબ જ નાનું માટે એને શું લખાય બિંદુવત આપણે લખી શકીએ અથવા તો આને લખવું હોય તો ખૂબ જ નાનું જોવા મળે છે ઓકે અને ત્રીજું કે પ્રતિબિંબનો પ્રકાર કયો હોય તો વાસ્તવિક અને ઉલટો ઓકે તો આ રીતના તમારે જ્યારે પણ અંતર્ગોળ અરીસા વિશે પ્રતિબિંબની વાત થાય ત્યારે આ ચાર વાતો યાદ રાખવાની એટલે કે વસ્તુનું સ્થાન ક્યાં આગળ રાખવામાં આવે એના ઉપરથી તમને આ ત્રણના જવાબ મળશે એટલે કે પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું પરિમાણ પરિમાણને બીજું કેવું હોય તો કદ કહી શકાય અને પ્રતિબિંબનો પ્રકાર ઓકે અને એની આ આકૃતિ દોરવા માટે કયા કિરણો આપણે લીધા એ પણ ધ્યાન રાખવું તો અહીંયા કયા કિરણો લઈને આપણે પ્રતિબિંબ રચ્યું તો સમાંતર મુખ્ય અક્ષને આ કઈ અક્ષ છે મુખ્ય અક્ષ તમને ખબર જ છે આ કઈ અક્ષ છે મુખ્ય અક્ષ તો મુખ્ય અક્ષથી અક્ષને શું છે સમાંતર તો સમાંતર છે માટે એ પ્રતિબિંબ એ કિરણો ક્યાં આગળ ભેગા થશે મુખ્ય કેન્દ્ર F પર તો એ રીતના હવે અહીંયા આ જે આખી વસ્તુ છે તો એના દરેક બિંદુમાંથી પ્રકાશના કિરણો આવશે બરાબર અને એ કિરણો પછી ક્યાં આગળ ભેગા થવાના મુખ્ય કેન્દ્ર F પર પરંતુ આપણે એટલા બધા દર્શાવવાની જરૂર નથી ફક્ત બે જ કિરણો દર્શાવીને આપણે એનું પ્રતિબિંબ દર્શાવી શકીએ છીએ ઓકે હવે વાત કરીએ નંબર 2 કે ભાઈ વસ્તુનું સ્થાન હવે ક્યાં આગળ રાખવામાં આવશે તો વસ્તુ હવે ધીરે ધીરે અરીસાની નજદીક લઈ જવાની છે નજદીક એટલે કે હવે શું કરશું આપણે C થી થોડે દૂર રાખવાની છે ક્યાં આગળ રાખવાની છે C થી થોડે દૂર માન લઈએ કે આપણે વસ્તુને અહીંયા રાખીએ આ થઈ ગઈ વસ્તુને દર્શાવવા માટે કઈ રીતના દર્શાવાય AB તરીકે આ શું થઈ ગઈ વસ્તુ થઈ ગઈ ઓકે હવે તો વસ્તુનું સ્થાન આપણે ક્યાં આગળ લખીશું તો વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર C શું છે તો વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર બરાબર તો આ થઈ ગઈ વસ્તુનું સ્થાન કે ભાઈ વસ્તુ તમે ક્યાં આગળ મૂકી તો વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર બરાબર તો હવે એનું જે પ્રતિબિંબ રચાશે હવે ક્યાં આગળ રચાશે તો હવે એ જોઈએ તો પ્રતિબિંબ હવે ક્યાં આગળ રચાશે તો એના માટે આપણે કિરણો બતાવવા પડે તો એક કિરણ લઈ લઈએ આપણે એ બિંદુમાંથી એટલે કે એ બિંદુમાંથી બે કિરણો વિચારીએ કયા કયા એક જ્યારે ધ્યાનથી સાંભળજો કે મુખ્ય અક્ષને સમાંતર રીતે અરીસા ઉપર આપાત થતું હોય શું થતું હોય મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતું હોય તો એનું પરાવર્તન કઈ રીતના થશે તો એ થશે મુખ્ય કેન્દ્ર F માં થઈને પસાર થશે તો ચલો એ બતાવી દઈએ પહેલા તમારે આ કિરણો બતાવવા માટે ફૂટપટ્ટીનો જરૂરથી ઉપયોગ કરવો ઓકે તો આ થઈ ગયું એ બિંદુથી
નીકળતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું આપાત કિરણ અને આ થઈ ગયું એનું પરાવર્તિત કિરણ. ઓકે, તો હવે બીજું ફરીથી ત્યાંથી જ એક કિરણ લઈ લઈએ. એટલે કે આપણે આ એક બિંદુ પરથી વાત કરી રહ્યા છીએ, તો એ બિંદુ પરથી એક બીજું કિરણ લઈએ તો એ પસાર કરીએ વક્રતા કેન્દ્ર C માંથી. ક્યાંથી? વક્રતા કેન્દ્ર C માંથી. તો પછી એનું પરાવર્તન કઈ રીતના થશે? તો આપણે ભણી ચૂક્યા છીએ પેલા 4 કિરણાકૃતિ કે જ્યારે પણ પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર પરથી પસાર થઈને આપાત થતું હોય તો એનું પરાવર્તન કઈ રીતના થાય છે? તે જ માર્ગ ઉપર પરાવર્તન પામશે. ઓકે, તો કંઈક આ રીતની રચના બનશે એની. ઠીક છે, તો હવે આ થઈ ગયું આ એ બિંદુ આગળનું પરાવર્તિત કિરણ અને એનું આપાત કિરણ, અને એનું પરાવર્તન કઈ દિશામાં થશે? તો એ જ માર્ગ ઉપર પરાવર્તન પામે છે. ઓકે, એટલે કે હવે આ બે એક એ બિંદુ પરથી આ બે કિરણો શું થયા? એક જ બિંદુએ ભેગા થયા. તો હવે આ જે બિંદુએ ભેગા થાય છે, શું થઈ રહ્યા છે? અહીંયા ખરેખર એ બિંદુ આગળ ભેગા થઈ રહ્યા છે. તો અહીંયા કોનું પ્રતિબિંબ મળશે? તો આ A નું પ્રતિબિંબ મળશે, કારણ કે કિરણો ક્યાંથી ઉત્પન્ન થઈ રહ્યા છે? તો એ બિંદુ આગળથી. ઓકે, તો અહીંયા જે પ્રતિબિંબ રચાશે કોનું રચાશે? A નું, અને એને નામ આપવામાં આવશે A'. ઓકે, તો હવે એ રીતના અહીંયા જે વચ્ચે રહેલા બધા જ બિંદુઓ પરથી પ્રકાશના કિરણો આપાત થશે આના ઉપર, અને એનાથી શું રચાશે? અહીંયા એ પ્રતિબિંબના વચ્ચેનો ભાગ રચાશે. એટલે કે કંઈક આ રીતના રચાશે. અને આ એ બિંદુ આગળની રચના કેવી છે? તો કંઈક આ રીતની. ઓકે, તો આ શું થઈ ગયું? A'. એ બિંદુ આગળથી નીકળતું પ્રકાશના કિરણોનું આ જે બિંદુ આગળ ભેગા થાય છે, અને માન લો કે અહીંયા B બિંદુ પરથી એક કિરણ આ રીતના C માંથી પસાર થઈને આપાત થતું હોય તો એનું પરાવર્તન કઈ રીતના થશે? તો એ પણ એ જ માર્ગ ઉપર પાછું ફરશે. કેમ? કારણ કે એ પણ શું થઈ રહ્યું છે? C માંથી પસાર થઈ રહ્યું, એટલે કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો એનું પરાવર્તન તે જ માર્ગ ઉપર થાય છે. તો અહીંયા કયું પ્રતિબિંબ, કોનું પ્રતિબિંબ જોવા મળશે? તો B નું, અને એ પ્રતિબિંબને શું કહેવામાં આવશે? તો B'. તો આ બની ગયું વસ્તુનું પ્રતિબિંબ, અને એને કયા નામથી ઓળખવામાં આવશે? A', B'. તો આને શું કહેવામાં આવશે? પ્રતિબિંબ. બરાબર, આ થઈ ગઈ વસ્તુ, આ થઈ ગયું પ્રતિબિંબ. એટલે મેં તમને વાત કરી કે ભાઈ કોઈ પણ બિંદુ આગળ, હવે જુઓ આ જે વસ્તુ હશે તો વસ્તુના કોઈ એક બિંદુ આગળથી ચારે બાજુ એના પ્રકાશના કિરણો ફેલાતા હોય, બરાબર, પરંતુ આપણે એટલા બધા દોરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત કોઈ એક બિંદુ, એટલે કે આપણે એ બિંદુ નક્કી કર્યું અને એ બિંદુમાંથી બે કિરણો લીધા, અને એ બે કિરણો ક્યાં આગળ ભેગા થાય છે એ જોવાનું. અને એના માટે તમે કયા કિરણો લઈ રહ્યા છો તો એ કિરણોની કિરણાકૃતિનો નિયમ યાદ હોવો જોઈએ કે ભાઈ પહેલું કિરણ કઈ લીધું આપણે? મુખ્ય અક્ષને સમાંતર. તો એનું પરાવર્તન કઈ રીતે થશે? તો મુખ્ય કેન્દ્ર F માંથી પરાવર્તન થશે. ઓકે, અને બીજું કિરણ A માંથી નીકળીને ક્યાં આગળ પસાર થઈ રહ્યું છે, એટલે કે કયું કિરણ લીધું આપણે? તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું, માટે એ શું થાય છે? તો એ તે જ માર્ગ ઉપર પાછું પરાવર્તન થશે. એટલે ક્યાં આગળ ભેગું થશે? એ આ પ્રથમ કિરણને અહીંયા આગળ ભેગું થઈ રહ્યું છે, એટલે કે આ A' જે દર્શાવ્યો મેં ત્યાં આગળ એ બંને કિરણો ભેગા થશે. બરાબર, તો જ્યાં ભેગા થાય ત્યાં આગળ કોનું પ્રતિબિંબ મળશે? તો આખા વસ્તુનું નહીં, પરંતુ આપણે ક્યાંથી એ કિરણો નીકળતા દર્શાવ્યા છે? તો એ બિંદુ આગળથી. તો ત્યાં આગળ કોનું પ્રતિબિંબ રચાશે? A'. તો હવે એ રીતના વચ્ચે રહેલા બધા જ કિરણો આ અરીસા ઉપર પરાવર્તન, એટલે કે અથડાશે, આપાત થશે. તો એમનું પછી ક્યાં આગળ પ્રતિબિંબ રચાશે? આ A' અને B' ની વચ્ચે. એટલે કે આપણે એરો સ્વરૂપે દર્શાવ્યું તો એનો શું થઈ શકે? એ ત્યાં આગળ બતાવી શકીએ છીએ. તો તમે જોઈ શકો કે આ A જે હતો એ ઉપરની બાજુ જોવા મળતું હતું, બરાબર, અને જે પ્રતિબિંબ મળ્યું એ કેવું મળ્યું? ઉલટું મળ્યું. બરાબર, એનો મતલબ કે અહીંયા ખરેખર વસ્તુ
ના કિરણો ભેગા થાય છે તો એવું પ્રતિબિંબ રચાય એટલે કેવું રચાશે વાસ્તવિક રચાય અને વાસ્તવિક હંમેશા કેવું હોય ઉલટું હોય ઓકે માટે અહીંયા જે વસ્તુ કરતા કેવું મળી ગયું આપણને ઉલટું મળી ગયું એની સાથે સાથે વસ્તુનું કદ જુઓ તો વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ કેવું મળી રહ્યું છે તો નાનું મળી રહ્યું છે કોનું કદ પ્રતિબિંબનું કોના કરતા વસ્તુ કરતા તો એ પણ આપણે જોઈ શકીએ છીએ અને બીજું વાત કરીએ પ્રતિબિંબનું સ્થાન તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ મળી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે આ થઈ ગયું વક્રતા કેન્દ્ર C અને આ થઈ ગયું મુખ્ય કેન્દ્ર F તો એ બંનેના ક્યાં આગળ જોવા મળે છે વચ્ચે જોવા મળે છે તો એ વાત થઈ ગઈ પ્રતિબિંબના સ્થાનની તો ચલો લખીએ હવે કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ જોવા મળે છે તો વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે બરાબર તો પ્રતિબિંબનું સ્થાન આપણે જોઈ શકીએ છીએ C અને F ની વચ્ચે પછી પ્રતિબિંબનું પરિમાણ તો એ વસ્તુ કરતા કેવું મળે છે તો નાનું વસ્તુનું કદ જુઓ અને પ્રતિબિંબનું કદ જુઓ ઓકે તો એ શું થઈ જશે વસ્તુ કરતા નાનું બરાબર અને પ્રતિબિંબનો પ્રકાર તો એ કેવું છે ઉલટું છે અને ઉલટું કેવું હોય વાસ્તવિક હોય તો વાસ્તવિક અને ઉલટું ઓકે તો આ વાત થઈ ગઈ કે ભાઈ જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર રાખવામાં આવે ત્યારે શું થશે પ્રતિબિંબનું સ્થાન C અને F ની વચ્ચે મળશે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું મળશે અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો હશે કેમ કારણ કે જે પણ મોટા ભાગે અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબો કેવા હશે વાસ્તવિક હશે અને વાસ્તવિક હંમેશા કેવા હોય ઉલટા હોય ઓકે તો આ વાત થઈ ગઈ બે વસ્તુના સ્થાન માટે કે ભાઈ પહેલા અનંત અંતરે હોય તો ક્યાં આગળ પ્રતિબિંબ જોવા મળે અને જ્યારે વક્રતા કેન્દ્ર C થી થોડી દૂર હોય ત્યારે પ્રતિબિંબ કેવું જોવા મળશે કયા સ્થાન પર જોવા મળશે ઓકે હવે શું કરશું આપણે और પણ નજદીક લેતા જઈશું વસ્તુનું સ્થાન તો વસ્તુ હવે ક્યાં આગળ મૂકીશું તો વક્રતા કેન્દ્ર C પર ક્યાં આગળ વક્રતા કેન્દ્ર C પર એટલે કે કંઈક આ બિંદુ તમે જોઈ શકો વક્રતા કેન્દ્ર C છે તો અહીંયા આપણે રાખીએ બરાબર તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ જરૂરથી કરવો તો આપણે ક્યાં આગળ લીધું વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C પર એટલે કે વક્રતા કેન્દ્ર પર ઓકે તો હવે એનું નામ તો એને દર્શાવવામાં આવે છે AB સ્વરૂપે બરાબર આ થઈ ગઈ વસ્તુ ઓકે હવે આપણે દર્શાવીએ આનું પ્રતિબિંબ તો પ્રતિબિંબ દર્શાવવા મેં તમને વાત કરી ઓછામાં ઓછા બે કિરણો આપણે કોઈ એક બિંદુ પરથી દર્શાવવા પડે ઓકે તો એ બિંદુ પરથી બે કિરણો દર્શાવીએ કયા કયા કિરણો તો પહેલું તો આપણે લઈશું મુખ્ય અક્ષને સમાંતર તેનું આપાત પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થશે તો મુખ્ય કેન્દ્ર F માંથી ઠીક છે તો ચલો પહેલા એ દર્શાવી દઈએ કે જ્યારે એ બિંદુ પરથી કિરણ મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતું હોય સમાંતર રીતે આપાત થતું હોય તો તેનું પરાવર્તન કઈ રીતના થશે તો એ F માં થઈને પરાવર્તન પામશે બરાબર કંઈક આ રીતના આ તમારે ફૂટપટ્ટીથી ઉપયોગ કરજો હવે એક કિરણ બની ગયું હવે બીજું કિરણ ક્યાંથી લેવાનું છે તો એ હવે લઈશું મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય ક્યાંથી પસાર થતું હોય મુખ્ય કેન્દ્ર F માંથી તો એનું પરાવર્તન કઈ રીતના થતું હતું તો યાદ કરો કિરણાકૃતિ
કે નંબર 2 વાળી જે કિરણાકૃતિ હતી એમાં શું હતું કે જ્યારે મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કિરણ પસાર થાય એટલે કે અરીસા પર અથડાય ત્યારે એનું પરાવર્તન થશે મુખ્ય અક્ષને સમાંતર રીતે પરાવર્તન પામશે. તો ચલો એ રીતના બતાવી દઈએ. બીજું કિરણ બરાબર, તો એનું કઈ રીતના થશે હવે? તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો એટલે વ્યવસ્થિત આવશે. હા, તો આ થઈ ગયું એનું પરાવર્તિત કિરણ કે ભાઈ જ્યારે મુખ્ય અક્ષને જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી આપાત કિરણ પસાર થાય તેનું પરાવર્તન કઈ રીતના થશે? મુખ્ય અક્ષને સમાંતર. તો હવે આ બિંદુ ક્યાં આગળ ભેગું થઈ રહ્યું છે? તો કે એક્ઝેક્ટ સી ને નીચે, બરાબર, એટલે કે આ રીતના બતાવવામાં આવશે. ક્યાં આગળ ભેગું થઈ રહ્યું છે? સી ના એક્ઝેક્ટ નીચે. ઓકે, તો આ થઈ ગયું સી બિંદુ, વક્રતા કેન્દ્ર સી. ઓકે, તો હવે એમાંથી કિરણો નીકળ્યા ને, તો અહીંયા પ્રતિબિંબ કોનું મળશે? a ડેશ નું મળશે. તો પછી બિંદુ પ્રતિબિંબ ક્યાં આગળ મળશે? તેની નીચે જ એક્ઝેક્ટ, યાની કે b, અને એને શું કહેવામાં આવશે? b ડેશ. તો આ શું થઈ ગયું? એનું પ્રતિબિંબ થઈ ગયું. કોનું પ્રતિબિંબ? વસ્તુનું પ્રતિબિંબ. ઓકે, તો તમે જોઈ શકો છો કે જ્યારે વક્રતા કેન્દ્ર C પર અંતર્ગત અરીસાની સામે C પર રાખવામાં આવે વસ્તુને, ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં આગળ મળશે? તો વક્રતા કેન્દ્ર C પર જ. ભલે નીચે મળતું પણ એનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ કહેવાય? તો વક્રતા કેન્દ્ર C પર. ઓકે, એની સાથે એને વસ્તુનું કદ જુઓ, તો સોરી પ્રતિબિંબનું કદ જુઓ, તો જેટલું વસ્તુનું કદ હોય છે તેટલું જ આપણને કોનું કદ જોવા મળે છે? તો પ્રતિબિંબનું કદ જોવા મળે છે. ઓકે, અને એનો પ્રકાર કહીએ તો કેવો થઈ જશે? તો વાસ્તવિક અને ઉલટો થઈ જશે. ઓકે, તો અને એની સાથે સાથે બીજું શું તમારે યાદ રાખવાનું કે ભાઈ તમે કયા કિરણો અહીંયા લેવામાં આવે છે? શું કયા કિરણો લેવામાં આવે છે? તો એક કિરણ લીધું, મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત કર્યું, તો એનું પરાવર્તન મુખ્ય કેન્દ્રમાંથી થશે. અને બીજું મુખ્ય કેન્દ્રમાંથી આપાત કર્યું બીજું કિરણ, તો એનું પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. ઓકે, તો એના કારણે પછી આ પ્રતિબિંબ રચાશે. તો એ રીતના પછી વચ્ચે રહેલા બિંદુઓ પરથી પણ દરેક રીતે આપાત થતા હશે, તો એનું પ્રતિબિંબ આ વચ્ચેના ભાગમાં મળે, એટલે ડાયરેક્ટ આપણે પછી દર્શાવી શકીએ છીએ. તો ચલો લખી દઈએ પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ થશે? સેમ ટુ સેમ વક્રતા કેન્દ્ર C પર, બરાબર. બીજું પ્રતિબિંબનું પરિમાણ, તો પ્રતિબિંબનું પરિમાણ ક્યાં આગળ મળશે? સોરી, એનું પરિમાણ કેવું થશે? તો વસ્તુ જેટલું, વસ્તુના કદ જેટલું જ એનું પરિમાણ મળશે, બરાબર. ઓકે, પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે આપણને? તો એ વાસ્તવિક અને ઉલટું. ઓકે, તો આ વાત થઈ ગઈ વસ્તુના સ્થાનની. ક્યાં મૂકવામાં આવી રહ્યું છે? વક્રતા કેન્દ્ર C પર. ઓકે, તો એનું તમે જોઈ શકો પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C પર મળે, પરિમાણ વસ્તુના કદ જેટલું, અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. તો દરેક વખતે પ્રતિબિંબનો પ્રકાર તો કેવો જ મળી રહ્યો છે? વાસ્તવિક અને ઉલટું. કેમ? કારણ કે અંતર્ગોળ અરીસો છે. ઓકે, હવે વાત કરીએ વસ્તુ ક્યાં આગળ રાખવામાં આવશે. તો મેં તમને પહેલા જ વાત કરી કે વસ્તુને આપણે શું કરતા જવાનું છે? ધીમે ધીમે અરીસાની નજદીક લેતા જવાનું છે, બરાબર. તો હવે C થી અંદર જશે, એટલે કે હવે ક્યાં આગળ રાખશું આપણે? C અને F ની વચ્ચે રાખીશું, બરાબર. કંઈક આ રીતના.
ओके, आ થઈ ગઈ વસ્તુ ए बी। तो वस्तु क्या આગળ રાખી આપણે? तो વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે। ओके, वस्तुનું સ્થાન વક્રતા કેન્દ્ર C અને F ની વચ્ચે। તો હવે આનું પ્રતિબિંબ કઈ રીતના રચાશે? ઓકે, તો હવે જોઈએ તો પ્રથમ ક્યાંથી આપણે કિરણો બતાવીશું? તો એ બિંદુ પરથી, વસ્તુના એ બિંદુ પરથી। ઓકે, તો એનું પ્રતિબિંબ કઈ રીતના મળશે? તો પહેલું તો કયું કિરણ લેશું આપણે? મુખ્ય અક્ષને સમાંતર। તો ચલો એ બતાવી દઈએ એ બિંદુ પરથી કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ वस्तु परथी मुख्य अक्ष ने समांतर रीते आपात थतुं होय अरीसा पर। ओके, तो एनु परावर्तन कई रीतना थशे? तो मुख्य केंद्र F मांथी परावर्तन पामशे। ओके, હવે આ થઈ ગયું પહેલો કિરણની વાત। હવે બીજું કિરણ ક્યાં આગળથી લેવાનું છે આપણે? તમે કોઈ પણ ચારમાંથી લઈ શકો છો। અહીંયા આપણે એક બીજું કિરણ લઈએ વક્રતા કેન્દ્ર, એટલે કે કંઈક આ રીતના પસાર થતું હોય। તો એક કઈ રીતના? વક્રતા કેન્દ્ર એટલે કે માન લો કે અહીંયા ન્યૂના ખૂણે અથડાતું હોય કિરણ, બરાબર? તો એક ત્યાં પરાવર્તન કઈ રીતના થશે? તો વક્રતા કેન્દ્ર C પરથી જે શું થશે? પરાવર્તન પામી જશે, બરાબર? એટલે કે કિરણ કઈ રીતનું છે કે સીમાથી પસાર થઈ રહ્યું છે। ઓકે, તો એનું પરાવર્તન એ જ દિશામાં થશે। તો હવે આ જ્યાં આગળ મળશે તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો, જેના કારણે સરખી આકૃતિ કિરણો આવી જશે। ओके, तो હવે માન લો કે અહીંયા એ મળે છે, ક્યાં આગળ મળે છે? જ્યારે પ્રથમ કિરણ કયું લીધું આપણે? મુખ્ય અક્ષને સમાંતર। કયું કિરણ? આ એ બિંદુ આગળનું મુખ્ય અક્ષને સમાંતર કિરણ થઈ ગયું, બરાબર? એ F માંથી પસાર થશે અને ત્રીજું કિરણ C માંથી પસાર થતું લીધું છે, તો એ તે જ માર્ગ ઉપર પાછું ફરશે। ओके, तो હવે એ જે મળે છે ક્યાં આગળ મળે છે? તો આ બિંદુ આગળ। તો આ જે થશે એક કોનું પ્રતિબિંબ રચાશે? A ડેશ નું, અને એના ઉપર આ રીતના આપણને પ્રતિબિંબ જોવા મળશે અને અહીંયા થઈ જશે B ડેશ। ઓકે, તો આ થઈ ગઈ પ્રતિબિંબ। આ શું થઈ ગયું? प्रतिबिंब। ओके, હવે તમે જોઈ શકો આ થઈ ગઈ વસ્તુ। આ શું છે? વસ્તુ છે। તો વસ્તુ ક્યાં આગળ રાખી હતી આપણે? તો C અને F ની વચ્ચે રાખી હતી। ઓકે, અને હવે એનું પ્રતિબિંબ ક્યાં આગળ મળી રહ્યું છે? તો C થી થોડે દૂર મળી રહ્યું છે। એની સાથે સાથે એનું કદ જોઈએ, તો કદ કેવું છે? તો વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા કેવું છે? મોટું છે, બરાબર? અને બીજું કે એ કેવું જોવા મળે? તો ઉલટું જોવા મળે। એટલે ઉલટું એ કેવું હશે? વાસ્તવિક જ હોય। ઓકે, તો હવે એના સ્થાનમાં લખી દઈએ। તો સ્થાન ક્યાં આગળ મળે છે? તો વક્રતા કેન્દ્ર C થી થોડે दूर। ओके, परिमाण કેવું મળશે? તો વસ્તુ કરતા મોટું। અને બીજું કેવું હોય તો વિવર્ધિત પણ આપણે કહી શકીએ છીએ। શું કહી શકીએ? અને વિવર્ધિત। અને પ્રકાર વાસ્તવિક અને ઉલટું। કેવું જોવા મળશે? વાસ્તવિક અને ઉલટું। તો આ વાત થઈ ગઈ 4।
અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ બરાબર કયા કયા હતા એક હતું અનંત અંતરે રચાતું અનંત અંતરે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ કઈ રીતના રચાશે ઓકે તમે જોઈ શકો છો અહીંયા બીજું વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C પર હોય તો એનું પ્રતિબિંબ કઈ રીતના રચાય છે અને એનું ત્રણ જવાબો શું શું આવશે એ જોઈ શકીએ છીએ આપણે બરાબર C અને F ની વચ્ચે વસ્તુ કરતા નાનું વાસ્તવિક અને ઉલટું ત્રીજું જોયું વક્રતા કેન્દ્ર C પર એટલે કે આપણે ધીમે ધીમે શું કરી રહ્યા છીએ અરીસાની નજદીક વસ્તુને લેતા જઈ રહ્યા છીએ બરાબર તો એના કારણે વક્રતા કેન્દ્ર C પર મૂક્યું તો એનું પ્રતિબિંબનું સ્થાન C પર મળશે વસ્તુના કદ જેટલું વાસ્તવિક અને ઉલટું આકૃતિમાં જોઈ શકો છો એની સાથે સાથે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C અને F ની વચ્ચે F એટલે મુખ્ય કેન્દ્ર તો એનું પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા મોટું એટલે કે એને કહેવું હોય તો વિવર્ધિત આપણે કહી શકીએ છીએ અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે નંબર 2 નું જે આખી જે રચના છે એ એના કરતા તદ્દન ઉલટી રચના વસ્તુ આ ચોથી આકૃતિમાં જોવા મળી રહી છે એટલે કે જ્યાં આગળ અહીંયા તમે જે વસ્તુને રાખ્યું હતું એ વસ્તુનું સ્થાન આ પરિસ્થિતિમાં પ્રતિબિંબનું સ્થાન બની જાય છે ઓકે અને જ્યાં આગળ આનું પ્રતિબિંબ મળે છે ત્યાં આગળ આપણે વસ્તુ મૂકી તો એનું સ્થાન ક્યાં આગળ મળી રહ્યું છે વસ્તુના સ્થાન આગળ મળી રહ્યું છે ઓકે એટલે આ પ્રતિબિંબ જે બીજી આકૃતિ અને ચોથી આકૃતિ એ એકબીજાની શું છે વિરુદ્ધ છે ઓકે કે જ્યારે પણ તમે વસ્તુ સ્થિતિ થોડી દૂર મૂકી છે તો એનું પ્રતિબિંબ ક્યાં આગળ મળી રહ્યું C અને F ની વચ્ચે અને તમે માન લો કે હવે C અને F ની વચ્ચે મૂકો તો જે આનું વસ્તુનું સ્થાન હતું એનું પ્રતિબિંબનું સ્થાન બની જાય છે તો એક આ યાદ રાખી શકો છો તમે કે આ એકબીજાનું શું છે ઉલટા સુલટું થઈ જશે ઓકે હવે બીજા બે આપણે જોઈએ એના પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો તમે તો હવે જોઈશું આપણે વસ્તુનું સ્થાન તો ચોથા પ્રતિબિંબમાં આપણે જોયું તો ચોથા વસ્તુના સ્થાનમાં જોયું કે વસ્તુને ક્યાં આગળ રાખવામાં આવતી હતી C અને F ની વચ્ચે તો હવે જોઈએ આપણે કે જ્યારે પ્રતિબિંબને હવે વસ્તુને નજીક લાવીશું વસ્તુને શું કરશું આપણે નજીક તો હવે ક્યાં આગળ આવશે F ઉપર આવશે તો હવે જ્યારે વસ્તુ મુખ્ય કેન્દ્ર F પર હોય ક્યાં આગળ મુખ્ય કેન્દ્ર F પર તો ત્યારે એનું પ્રતિબિંબ કેવું જોવા મળશે એ હવે જોઈએ તો પહેલા વસ્તુનું સ્થાન આપણે ક્યાં આગળ રાખ્યું છે તો મુખ્ય કેન્દ્ર F પર રાખ્યું છે ક્યાં આગળ મુખ્ય કેન્દ્ર F પર ઓકે તો હવે ચલો એના માટે હવે કિરણાકૃતિ બતાવી દઈએ તો શું થશે કિરણાકૃતિ એની તો પહેલા તો આપણે કયું કિરણ બતાવતા તો આ એક તો A અને B એટલે કે વસ્તુનું નામ બતાવી દઈએ A B શું થઈ ગઈ વસ્તુ થઈ ગઈ વસ્તુનું નામ હવે એ બિંદુ પરથી કિરણ બતાવીએ કયું કિરણ તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય શું થતું હોય મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતું હોય તો એનું પરાવર્તન કઈ રીતના થશે તો મુખ્ય કેન્દ્ર F માં થઈને ક્યાં આગળ જઈને પરાવર્તન પામશે મુખ્ય કેન્દ્ર F માં થઈને ઓકે તો કંઈક આ રીતના પરાવર્તન પામશે હવે બીજું કિરણ ક્યાંથી તો વક્રતા કેન્દ્ર C પરથી પસાર થતું એટલે કે કંઈક આ રીતના કે આ એ રીતના અથડાતું હોય જેમ કે C માંથી કોઈ કિરણ પસાર થતું હોય તો હવે આ કઈ રીતના પરાવર્તન પામશે તો C માંથી પરાવર્તન પામશે એટલે કે કંઈક આ રીતના આકૃતિ એની કિરણની બનશે ઠીક છે એટલે કે એ બિંદુ પરનું જે કિરણ છે એ C માંથી પસાર થઈ રહ્યું એવું કોઈ કિરણ આવતું હોય તો એનું પરાવર્તન એ જ માર્ગ ઉપર થાય છે અને બીજું કિરણ કઈ લીધું હતું આપણે તો મુખ્ય અક્ષને સમાંતર તો એનું પરાવર્તન મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે ઓકે
અને એ જ રીતના તમે હવે જોઈ શકો કે આ જે છે એ કિરણો શું છે અહીંયા સમાંતર જોવા મળે છે. કેવા જોવા મળે છે અહીંયા સમાંતર. તો હવે આમનું જે પ્રતિબિંબ છે એ ક્યાં આગળ જોવા મળશે? ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરે જોવા મળશે. હવે આ જે કિરણો અહીંયા આપણને સમાંતર દેખાય છે પરંતુ ખૂબ જ દૂર જઈને શું કરશે? કોઈ એક બિંદુ આગળ ભેગા થશે. બરાબર? તો આ જે અનંત અંતરે માટે બતાવવા માટે મેં કઈ રીતના બતાવ્યું છે અહીંયા ડોટેડ કરીને બતાવ્યું છે. જે ધ્યાન રાખવું તમારે કે સૌપ્રથમ એ અરીસાની નજદીક તો સમાંતર જ હશે પરંતુ ખૂબ જ દૂર જઈને શું કરશે? ભેગા થશે. માટે જે પ્રતિબિંબ મળશે એ કેવું મળશે? તો અનંત અંતરે એનું સ્થાન મળશે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ મળશે? અનંત અંતરે. એટલે કે જે આપણે વસ્તુનું સ્થાન જે પહેલી પ્રતિબિંબમાં આપણે વાત કરી હતી, જે પ્રથમ આકૃતિ જોઈ હતી, તો એનાથી તદ્દન ઉલટું થઈ ગયું કે જ્યારે વસ્તુને અનંત અંતરે રાખેલી હતી ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં આગળ મળતું હતું? તો મુખ્ય કેન્દ્ર F પર. બરાબર? પ્રતિબિંબ જે આકૃતિ એક જે આપણે જોઈ રચના એ, અને બીજું અહીંયા જે તમે જુઓ છો એ હવે એનાથી ઉલટું કે વસ્તુને F પર રાખેલી છે તો એનું પ્રતિબિંબ ક્યાં આગળ મળશે? અનંત અંતરે મળશે. ઓકે? અને એ કેવું મળશે? ખૂબ જ મોટું યા પછી ખૂબ જ વિવર્ધિત. ઓકે? અને એનો પ્રકાર તો શું આવશે? વાસ્તવિક અને ઉલટું. ઓકે? તો આ વાત થઈ ગઈ નંબર 5 ની આકૃતિની કે ભાઈ જ્યારે મુખ્ય કેન્દ્ર F પર રાખવામાં આવે છે ત્યારે પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે મળે છે. એની સાથે સાથે એનું કદ કેવું મળે? ખૂબ જ વિવર્ધિત. અને પ્રતિબિંબનો પ્રકાર તો વાસ્તવિક અને ઉલટો. બરાબર? હવે વાત કરીએ વસ્તુને ઓર નજદીક લેતા જઈએ એટલે કે હવે ક્યાં આગળ રાખવામાં આવશે? F અને P ની વચ્ચે. ક્યાં આગળ? F અને P ની વચ્ચે. તો ચલો એ બતાવી દઈએ. માન લો કે આ વસ્તુ થઈ ગઈ વસ્તુ AB. ઓકે? અને હવે તો વસ્તુ ક્યાં આગળ રાખીએ આપણે? મુખ્ય કેન્દ્ર F અને P ની વચ્ચે, અથવા તો તમે P અને F ની વચ્ચે પણ લખી શકો છો. તો મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે. ઓકે? હવે ચલો કિરણાકૃતિ બતાવી દઈએ. તો એ બિંદુમાંથી એક કિરણ કયું બતાવશું આપણે? તો જે આપણે કિરણાકૃતિની જે ચોથી આકૃતિ હતી કે ભાઈ જ્યારે કોઈ કિરણ ધ્રુવ P પર આપાત થાય અને એ જે મુખ્ય અક્ષ સાથે જેટલો ખૂણો બનાવશે એટલા જ ખૂણે શું થતું હોય છે? પરાવર્તન પામતું હોય છે. એટલે કે આનું પરાવર્તિત કિરણ કંઈક આ રીતના મળશે આપણને. ઓકે? હવે તો આ કિરણ મળી ગયું. હવે ચલો બીજું કિરણ બતાવી દઈએ. બીજું કિરણ કઈ બતાવશું? તો વક્રના કેન્દ્ર C પરથી પસાર થતું હોય તો એનું કઈ રીતના મળશે આપણને? કંઈક એ જ દિશામાં પાછું ફરશે. બરાબર? કંઈક આ રીતના. એટલે કે આ અથડાતું હોય તો અથડાઈને કેવું થશે? પાછું એ દિશામાં ફરશે. ઓકે? તો હવે તમે જોઈ રહ્યા છો કે આ જે કિરણો છે એ આ સાઈડના ભાગમાં ક્યાંય પણ મળવાના નથી. કેમ? કારણ કે આ જે કિરણો તમે જોઈ રહ્યા છો પરાવર્તિત કિરણ એ એકબીજાથી દૂર જતા જશે. શું થશે? એકબીજાથી આમ દૂર જતા જશે. તો પછી આને પ્રતિબિંબ મળશે? તો હા મળશે, પણ કઈ બાજુએ મળશે? અરીસાની પાછળની બાજુએ. હવે એ કઈ રીતના? તો એ પણ જોઈ લઈએ. તો હવે આપણે જે સમતલ અરીસામાં બતાવતા હતા કે ભાઈ જ્યારે પણ પાછળની બાજુ દર્શાવવામાં આવે એટલે કે એને કઈ રીતના બતાવવામાં આવતું હતું? ડોટેડ કરીને. તો માન લઈએ આ કિરણને આપણે જે પરાવર્તિત કિરણ હતું પહેલું
અહીંયા જે એંગલ I બનાવ્યો હતો અને અહીંયા ખૂણો R એટલે બંને સેમ થશે તો એ જે પરાવર્તિત કિરણ છે એને પાછળની બાજુએ દર્શાવવાનું છે અને આ જે છે એને બતાવી દઈએ એટલે કે કંઈક તમને હા તો આ ક્યાં આગળ મળતું જોવા મળશે આપણને કંઈક અહીંયા રચાતું છે એવું જોવા મળશે એટલે કે આ જે પ્રતિબિંબ છે એનું આ જે એક આ બિંદુ આ જે કિરણો હતા એ ક્યાંથી નીકળ્યા હતા બંને કિરણો એમાંથી માટે આનું પ્રતિબિંબ જે મળશે કોનું મળશે તો A ડેશ નું મળશે કોનું મળશે A ડેશ નું અને અહીંયા કોનું પ્રતિબિંબ મળશે તો B ડેશ નું તો તમે જોઈ શકો છો કે આ અરીસાની પાછળની બાજુએ રચાય છે અને એ પણ કેવું રચાય છે સીધું રચાય છે તો સીધું પ્રતિબિંબ હંમેશા કેવું હોય ચત્તુ પ્રતિબિંબ આભાસી હોય અને મેં પહેલા પણ વાત કરી કે જ્યારે પણ આભાસી પ્રતિબિંબ હશે કે કેવી રીતના દર્શાવવાનું તો ડોટેડ કરીને દર્શાવવામાં આવે છે ટક્કા સ્વરૂપે અને એના કિરણો જે પાછળ દર્શાવવામાં આવે છે પરાવર્તિત કિરણો એ પણ કઈ રીતના બતાવાય છે ડોટેડ કરીને બતાવાય છે તો આ જે પ્રતિબિંબ છે એ અરીસાની સામેની બાજુ એટલે કે આગળની બાજુએ મળશે નહીં કેમ કારણ કે આ કિરણો ફેલાય છે તો એના કારણે અહીંયા પોસિબલ નથી તો આ ક્યાં આગળ ભેગા થાય એવું જોવા મળશે આપણને તો પાછળની બાજુએ માટે એનું પ્રતિબિંબ ક્યાં આગળ જોવા મળશે અરીસાની અંદર જોવા મળશે ઓકે અને એના કારણે કેવું પ્રતિબિંબ બની જશે આભાસી અને ચત્તુ ઓકે તો પ્રતિબિંબનું સ્થાનની વાત કરીએ તો એ ક્યાં આગળ જોવા મળી રહ્યું છે તો અરીસાની પાછળ અરીસાની પાછળ એટલે કે એના અંદર જોવા મળે પણ કેવું લાગે પાછળની બાજુ રચાય છે એવું જોવા મળશે પ્રતિબિંબનું પરિમાણ તો વસ્તુ કરતા મોટું એને બીજું કેવું હોય તો વિવર્ધિત પણ લખી શકીએ છીએ ઓકે અને આનો પ્રકાર કેવો થશે તો આભાસી અને ચત્તુ આભાસી અને ચત્તુનો મતલબ થશે સીધું ઠીક છે જે A હતો તો A પણ ઉપરની બાજુએ જ છે અને B નીચેની બાજુએ જ છે અને એને શું કહેવામાં આવશે એને પ્રતિબિંબ માટે A ડેશ અને B ડેશ કહેવામાં આવશે આ શું થઈ ગયું એનું પ્રતિબિંબ થઈ ગયું અને આ શું થઈ ગયું વસ્તુ ઓકે તો આ થઈ ગઈ જ્યારે પણ વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને P ની વચ્ચે હોય છે ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં આગળ જોવા મળશે તો અરીસાની પાછળ વસ્તુ કરતા મોટું પરિમાણ વાળું અને આભાસી અને ચત્તુ તો આપણે જે અંતર્ગોળ અરીસા માટે જે રચાતા પ્રતિબિંબો હતા એ અલગ અલગ સ્થાન માટે વાત કરી ચૂક્યા બરાબર તેમાંથી જે 5 જે આપણે વસ્તુના સ્થાન જોયા તો ત્યાં સુધી તો વસ્તુ કેવી જોવા મળતી હતી આભાસી વાસ્તવિક અને ઉલટી જોવા મળતી હતી ઓકે પરંતુ જ્યારે છઠ્ઠું એટલે કે જ્યારે F અને P ની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે શું થઈ જાય છે આભાસી અને ચત્તુ એનું પ્રતિબિંબ જોવા મળે છે જે આ છેલ્લામાં ખાસ ધ્યાન રાખવું ઓકે હવે આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ તો આ જે 6 પ્રતિબિંબ 6 સ્થાનો પરથી અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ જોયા હવે એ જ રીતના બે સ્થાન માટે જોઈએ આપણે તો પ્રથમ ક્યાં આગળ રાખવામાં આવશે તો જેમ અંતર્ગોળ અરીસામાં ક્યાં આગળ રાખ્યું હતું આપણે તો અનંત અંતરે રાખ્યું હતું તો સેમ ટુ સેમ અહીંયા પણ આપણે અનંત અંતરે રાખીએ તો ચલો વસ્તુ ક્યાં આગળ દર્શાવીશું અનંત અંતરે એટલે કંઈક આ રીતના मान लो कि आ થઈ ગઈ વસ્તુ ઓકે A B તો વસ્તુ ક્યાં આગળ રાખી આપણે અનંત અંતરે હવે અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો હશે એ કેવા હશે
એટલે કે આપણે માન લઈએ સમાંતર, અહીંયાથી પણ માન લો કે નીકળે છે, અહીંયાથી પણ નીકળે છે એ બિંદુ પરથી અને કોઈ વચ્ચેના બિંદુ પરથી, બરાબર? એમાં આ રીતના આપણે કિરણો બતાવે. તો હવે જ્યારે આ કિરણો શું થઈ રહ્યા છે તો મુખ્ય અક્ષને સમાંતર રીતે અથડાઈ રહ્યા છે. શું થઈ રહ્યા છે? બહિર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થઈ રહ્યા છે. ઓકે, તો હવે યાદ કરો કે જ્યારે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત કિરણો આપાત થતા હોય તો એનું પરાવર્તન કઈ રીતના થાય છે? તો કોઈ એક બિંદુમાંથી શું થતા હોય? વિકેન્દ્રિત થતા હોય એવું આપણને જોવા મળશે, એવું આપણને ભાસ થશે. ઓકે, તો હવે આ બધા જ કિરણોનું પરાવર્તન કઈ રીતના થશે? તો કંઈક ફેલાઈ જશે કિરણો બધા, બરાબર? પણ ક્યાંથી ફેલાશે? તો F માંથી ફેલાતા હશે એવું આપણને જોવા મળશે. તો કંઈક આ રીતના આપણને કિરણો બતાવી શકીએ. બરાબર? તો આ કયા બિંદુમાંથી ફેલાઈ રહ્યા છે? F બિંદુમાંથી. એટલે કે આ જે વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં આગળ જોવા મળશે? તો મુખ્ય કેન્દ્ર F પર જોવા મળશે. ઓકે, તો આના કારણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન શું લખી શકીએ? તો અરીસાની પાછળ. હવે મુખ્ય કેન્દ્ર ક્યાં આગળ છે? બહિર્ગોળ અરીસામાં. તો અરીસાની પાછળ. તો અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર શું લખવામાં આવશે? કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ જોવા મળે છે? તો અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર. ઓકે, પછી વાત કરીએ પ્રતિબિંબનું પરિમાણ. તો પ્રતિબિંબનું પરિમાણ કેવું જોવા મળશે? તો પરિમાણ ખૂબ જ નાનું એટલે કે બિંદુવત, બરાબર? શું જોવા મળશે? બિંદુવત. અને પ્રતિબિંબનું કદ, પ્રતિબિંબનો પ્રકાર તો એ કેવું જોવા મળશે? તો અહીંયા શું થઈ રહ્યા? વિકેન્દ્રિત થઈ રહ્યા એવું ભાસ થશે. એટલે અહીંયા જે પ્રતિબિંબ મળશે એ કેવું મળશે આપણને? આભાસી અને ચત્તુ મળશે. કેવું મળશે? આભાસી અને ચત્તુ. અને તમે જોઈ શકો ડોટેડ કરીને આપણે બતાવવામાં આવે છે. તો એ કેવું પ્રકાર જોવા મળશે એનો? આભાસી અને ચત્તુ. ઓકે, તો આ પ્રથમ વસ્તુનું સ્થાન જ્યારે અનંત અંતરે રાખેલું હોય બહિર્ગોળ અરીસાની સામે ત્યારે એનું પ્રતિબિંબ રચાશે અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર. જેમ અંતર્ગોળ અરીસામાં આગળ રચાતું હતું મુખ્ય કેન્દ્ર તો એના પર રચાય, જ્યારે આ બહિર્ગોળ અરીસામાં પાછળ રચાય છે. કારણ કે મુખ્ય કેન્દ્ર પાછળ છે માટે એનું પ્રતિબિંબ પણ ક્યાં આગળ રચાશે? પાછળની બાજુએ. તો પેલામાં પણ બિંદુવત જ હતું તો આમાં પણ શું થશે? બિંદુવત જ જોવા મળશે, બરાબર? અને એમાં પ્રકાર વાસ્તવિક અને ઉલટો હતો કારણ કે ખરેખર બિંદુઓ ભેગા થઈ રહ્યા છે. ઓકે, પરંતુ અહીંયા ભેગા થતા હોય એવો ભાસ થાય છે, બરાબર? માટે આનો પ્રકાર થશે આભાસી અને ચત્તુ. ઓકે, હવે વાત કરીએ વસ્તુનું સ્થાન આપણે નજદીક લાવીએ. હવે નજદીક લાવીએ એટલે કે એનું સ્થાન શું કહેવાશે? તો અહીંયા તમે જોઈ શકો કે F અને C તો પાછળની બાજુ રચાય છે તો ત્યાં પણ આપણે વસ્તુને મૂકી શકીએ નહીં કારણ કે આ એની શું થઈ ગઈ? પરાવર્તક સપાટી થઈ ગઈ, બરાબર? તો હવે જે વસ્તુને મૂકવામાં આવશે તો એ બીજું કઈ સ્થાન હોઈ શકે? તો અનંત અંતર અને P ના વચ્ચે ગમે ત્યાં રાખો તમે. શું વાત કરી? અનંત અંતર અને P ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં.
ઓકે, તો એનું હવે પ્રતિબિંબ કઈ રીતના મળે એ જોઈએ. તો પહેલા આપણે વસ્તુને બતાવી દઈએ કે માન લો કે આ બતાવી દઈએ, આ થઈ ગઈ વસ્તુ. વસ્તુ AB. ઓકે, તો સ્થાન ક્યાં આગળ? અનંત, અંતર અને ધ્રુવ P ની વચ્ચે. ઓકે, અનંત, અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં. બરાબર. તો એનું જે વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતના રચાશે એ હવે જોઈએ. તો પહેલા તો આપણે શું કરીશું? કયું કિરણ લઈશું? મુખ્ય અક્ષને સમાંતર. કયું કિરણ? મુખ્ય અક્ષને સમાંતર. ચલો એ લઈ લઈએ કિરણ મુખ્ય અક્ષને સમાંતર. ક્યાંથી ઉત્પન્ન બિંદુ? કયું કિરણ બિંદુ લઈશું આપણે? એ બિંદુ. તો આ રીતના આપાત થશે તો એનું પરાવર્તન કઈ રીતના થશે? તો F માંથી પરાવર્તન પામતું એવું જોવા મળશે. એટલે કંઈક આ રીતના. બરાબર. તો આ પહેલું કિરણ થઈ ગયું. હવે બીજું કિરણ કયું લઈએ આપણે? આ સીમાથી પસાર થતું હોય, એટલે કે સીને અથડાતું હોય એવું. તો એવું કિરણ આપણે લઈએ તો આ રીતના સીને અથડાતું હોય તો એનું પરાવર્તન કઈ રીતના થશે? તો એ દિશામાં થશે. આપણે જોઈ ગયા હતા કિરણાકૃતિમાં. ઓકે, હવે આ જે પાછળની બાજુએ જે દર્શાવવામાં આવે છે કઈ રીતના દર્શાવીશું આપણે? તો ડોટેડ કરીને. કઈ રીતના દર્શાવીશું? ડોટેડ કરીને. ઓકે, તો હવે આ પ્રતિબિંબ ક્યાં આગળ રચાશે? તો તમે જોઈ શકો છો કે આ જે કિરણો છે એ કિરણો ક્યાં આગળ મળી રહ્યા છે? તો પાછળની બાજુએ ભેગા થઈ રહ્યા હોય એવું ભાસ થાય છે આપણને. ઓકે, તો હવે એના કારણે જ્યાં જે બિંદુ આગળ મળતા હોય ત્યાં આગળ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળશે. ઓકે, એટલે કંઈક અહીંયા આગળ આપણને જોવા મળશે કારણ કે આ બિંદુ આગળ ભેગા થઈ રહ્યા છે. ઓકે, તો આ થઈ ગયું A ડેશ B ડેશ, એટલે કે પ્રતિબિંબ નું સ્થાન. બરાબર. તો પ્રતિબિંબ ક્યાં આગળ જોવા મળી રહ્યું છે આપણને? તો P અને F ની વચ્ચે. આ કયું બિંદુ હતું? F બિંદુ હતું. એટલે કે મુખ્ય કેન્દ્ર F અને P ની વચ્ચે. અને એનું વસ્તુ કરતા કેવું મળી રહ્યું છે? તો વસ્તુ કરતા નાનું. અને એનો પ્રકાર કેવો થશે? તો આભાસી અને ચત્તુ. ઓકે, તો ચલો એ લખી દઈએ. તો પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ ક્યાં આગળ થશે? અરીસાની પાછળ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. બરાબર. બીજું જોઈએ પ્રતિબિંબનું પરિમાણ. તો પરિમાણ કેવું જોવા મળે? તો વસ્તુ જોઈ શકો છો અને પ્રતિબિંબ જોઈ શકો છો. તો વસ્તુ કરતા નાનું શું જોવા મળશે? વસ્તુ કરતા નાનું. ઓકે, અને પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે? તો આભાસી અને ચત્તો. આભાસી અને ચત્તુ થઈ જશે. ઓકે, તો આ વાત થઈ ગઈ વસ્તુના સ્થાન માટે
અનંત અંતર એટલે કે વસ્તુનું સ્થાન અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં હોય તો એનું જે પ્રતિબિંબનું સ્થાન મળશે તમને અરીસાની પાછળ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે જ મળશે અને એનું વસ્તુનું પરિમાણ કદ કેવડું હશે તો વસ્તુ કરતા નાનું અને પ્રતિબિંબનો પ્રકાર તો આભાસી અને ચતુર. ઓકે, તો આ જે બે વસ્તુના સ્થાન હતા એ બહિર્ગોળ અરીસા માટે થશે, બીજા કોઈ બહિર્ગોળ અરીસાના અત્યારે ભણવાના નથી. ઓકે, અને જે અંતર્ગોળ અરીસાના આપણે કેટલા પ્રતિબિંબો વિશે વાત કરી તો 6 પ્રતિબિંબ વિશે એટલે કે 6 આકૃતિઓ વિશે આપણે વાત કરી. તો ટોટલ ગોળીય અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ કેટલા થયા? 8 પ્રતિબિંબ આપણે જોયા, 6 અંતર્ગોળ અરીસા માટે અને 2 બહિર્ગોળ અરીસા માટે. તો આમાંથી તમને 2 થી 3 ગુણના પ્રશ્નમાં આવી શકે છે કે ભાઈ એનું આકૃતિ દોરો અને એના વિશે જે સ્થાન મળી રહ્યું છે, જે સ્થાન, પરિમાણ, કદ, પ્રકાર તેના વિશે લખો. તો તમારે આ રીતના એને આકૃતિ દોરીને અને નીચે લખવું પડે. ઓકે, થેન્ક યુ.